એક વર્ગમાં હાજરી પત્રકમાં સુમન 5મા સ્થાને છે. તો અહીંયા હાજરી પત્રક છે એમાં સુમન છે પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને 5મા ક્રમે સુમન આવેલો છે. હવે શું કીધું આગળ કે મહેશ છે એ છેલ્લેથી 8મા સ્થાને છે. હવે મહેશ છે એ છેલ્લેથી કેટલા સ્થાને છે? 8મા સ્થાને છે, પણ હજી આપણને એન્ડ ખબર છે નહીં. એટલે આપણે હવે નેક્સ્ટ લાઈન વાંચશું કે રમીલા સુમન પછી 6ઠ્ઠા ક્રમે છે. એટલે રમીલા છે ને એ સુમન પછી કેટલામાં ક્રમે છે? 6ઠ્ઠા. 1, 2, 3, 4, 5 અને 6. 6ઠ્ઠા ક્રમે કોણ બેઠેલું છે? રમીલા બેઠેલું. પછી આગળ શું કીધું? તેમજ મહેશ અને સુમનની બરાબર વચ્ચે છે. એટલે સુમન અને મહેશની એક્ઝેક્ટ વચ્ચે કોણ છે? રમીલા છે. એટલે અહીંયા જેટલો ગેપ છે એટલો જ ગેપ છોડી અને કોણ બેઠેલું છે? મહેશ બેઠેલો છે. બરાબર. એટલે રમીલા છે એ સેન્ટરમાં બેઠેલી છે. કોની વચ્ચે? તો કે સુમન અને મહેશની વચ્ચે. હવે આપણે જે લાઈન છોડી દીધી હતી એ આપણે ફરી પાછી વાંચીએ કે મહેશ છે એ છેલ્લેથી કેટલામાં ક્રમે છે? 8મા સ્થાને છે. તો છેલ્લેથી 8મા સ્થાને હવે બેસાડીએ આપણે. તો મહેશ પછી કેટલા લોકો બેઠેલા છે? 7 લોકો બેઠેલા છે. ત્યારે જ પોતે 8મું થશે. એટલે 1, 2, 3, 4, 5, 6 અને 7. અહીંયા આપણે ક્લાસનો એન્ડ કરવાનો છે. બરાબર. તો આ જે લાઈનમાં આપણે બધા સ્ટુડન્ટને નંબર આપીએ તો કેટલા સ્ટુડન્ટ સમાશે? 24 સ્ટુડન્ટ સમાશે. બરાબર. તો આખા ક્લાસમાં કુલ કેટલા વિદ્યાર્થી છે? તો એનો આન્સર આવશે 24 વિદ્યાર્થી આવશે. ક્લિયર?